Hello. Good morning, my dear student. How are you? Fine. That's great. Dear students, we are now going to start course of English in the Blackbird Supplementary Reader. Grade 5. Say no to stress. તણાવને ના પાડો, ચિંતાને ના કહો. ચાલો તો અહીં આપણે જોઈએ આપણા જીવનની અંદર પણ આપણને ઘણા બધા પ્રકારના સ્ટ્રેસ થતા હોય છે. તો તેની અંદર આપણને સ્ટડીનું, કોઈકને વર્કનું, ઘરનું, હેલ્થનું વગેરે વગેરે પ્રકારની ચિંતાઓ તો થતી રહેતી હોય છે. અને ક્યારેક ક્યારેક જીવનમાં તે ચિંતાઓ પણ આપણા માટે લાભદાયક હોય છે, પરંતુ જો તેનું પ્રમાણ વધી જાય તો તે આપણા માટે ખૂબ જ હાનિકારક પણ બની જતી હોય છે. તો ચાલો આપણે તેને રિલેટેડ અભ્યાસ કરીએ. અહીં જોઈએ, યુ નીડ સમ સ્ટ્રેસ ઇન યોર લાઈફ. તમને તમારા જીવનમાં થોડી ચિંતાની જરૂર પડે છે. નીડ એટલે કે જરૂર પડવી. ડઝ ધેટ સરપ્રાઈઝ યુ? Perhaps so, but it is very true. લેખકનું કહેવું છે, સ્વાભાવિક રીતે તે આપણા માટે સરપ્રાઈઝ કરે તેવું અને તણાવ વિનાનું હોવું જોઈએ. Without stress, life would be dull and unexciting. તણાવ વિનાનું જીવન ફીકું લાગે છે. Stress adds flavor, challenge and opportunity to life. ચિંતા આપણા જીવનમાં લક્ષ્ય, તક, સુગંધ, પડકારો વગેરેનો ઉમેરો કરે છે. But too much means ખૂબ જ, અતિશય. But too much stress affect our physical and mental health. વધારે અતિશય પ્રમાણમાં જો ચિંતા કરવાથી આપણા શારીરિક તંદુરસ્તીને તે અસર પહોંચાડે છે અને માનસિક રીતે પણ તે આપણને હાનિ પહોંચાડી શકે છે. In this world many people suffer from stress. So let's learn to say no to stress. દુનિયામાં ઘણા બધા લોકો સ્ટ્રેસથી પીડાય છે. તો ચાલો તણાવને આપણે ના કરતા શીખીએ. Are you ready? Okay, let's start. While you can't live completely free of stress, you can minimize its effect. લેખકનું કહ્યું, તણાવથી બિલકુલ મુક્ત તો નહીં થઈ શકવાના આપણે. નાનું મોટું પણ આપણે ચિંતા તો કરતા જ હોઈએ છે. Thus, we can live healthy life. પરંતુ તેની અસરને થોડીક અસર ઓછી કરીએ. When stress happens, it is important to recognize and deal with it. Here are some suggestions for handling stress. હવે આ તણાવ આવે છે ત્યારે તેને કઈ રીતે પાર પાડવું, તેનો કઈ રીતે સામનો કરવો, તે ખૂબ જ અગત્યનું, મહત્વનું બની રહે છે. હેન્ડલિંગ સ્ટ્રેસ એટલે કે તેને કઈ રીતે આપણે હેન્ડલ કરીએ, તે ખૂબ જ અગત્યનો પાર્ટ બની જાય છે. આ બોક્સની અંદર જે છે આપણે જોઈએ, what puts you in stress? Make a list of such situation and thoughts. આવી પરિસ્થિતિઓનું આપણે એક લિસ્ટ તૈયાર કરવાનું છે અને તેના ઉપર વિચારણા કરવાની છે. ઓકે, તેને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ફર્સ્ટ સ્ટેપ છે ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી. શારીરિક પ્રવૃત્તિની કોશિશ કરીએ.
વેન યુ આર નર્વસ, નર્વસ તમને ખબર છે, બેચેન, એંગ્રી, ગુસ્સે, અપસેટ એટલે કે નાખુશ. વેન યુ આર નર્વસ, એંગ્રી or upset, realize the pressure through exercise or physical activity. જ્યારે તમે તણાવમાં હો ને ત્યારે શારીરિક કસરત કરવી ખૂબ જ અગત્યની બની જાય છે. રનિંગ, વોકિંગ, પ્લેઇંગ, વર્કિંગ ઇન યોર ગાર્ડન or farm may help you. ત્યારે જ્યારે તમે ખૂબ જ તણાવમાં હો ને ત્યારે તમારું મન ડાયવર્ટ કરો, દોડવામાં, રમવામાં, ફાર્મ હાઉસના કામોમાં, પોતાના રસના વિષયમાં રચ્યા રહેવું વગેરે. The exercise will help you be free from the stress. આ કસરત છે તે તણાવમાંથી દૂર કરવા માટે ખૂબ જ તમને મદદરૂપ થશે. Your body and mind work together. અને તમારું જે બોડી, માઇન્ડ એક જ સાથે જ કામ કરતા હોય છે અને બોડી અને માઇન્ડની ટ્યુનિંગમાં હોય ને તો આપણે સારી રીતે કામ કરી શકીએ છીએ. અથવા આપણે કહેતા હોય ને કે આનું મન ઠેકાણે નથી, કામ કરતા હોઈએ પણ આપણું મન છે બીજે ક્યાંક દોડતું હોય. માટે ક્યારેક તમે જો તો આપણે વધારે ક્યાંક કંઈ ખૂંચતું હોય, આપણી શારીરિક તબિયત ઠીક ન હોય તો આપણે ઘણી વખત કોઈ કામ છે એ સારી રીતે કરી શકતા નથી. પણ જો મન અને બોડી જો બંને એક સાથે એકાગ્ર થઈને કાર્ય કરે તો એનામાં આપણને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. સેકન્ડ પોઈન્ટ, શેર યોર સ્ટ્રેસ. શેર યોર સ્ટ્રેસ. તમારી ચિંતાને બીજાને વહેંચો, શેર કરો. It is help if you talk about your worries. Perhaps a friend, family member, a teacher or counselor can help you see your problem in a different way. મનમાં ને મનમાં મૂંઝાયા કરતા આપણી જે સમસ્યા છે એ બીજા સમક્ષ આપણે રજૂઆત કરવી જોઈએ. ફેમિલીના લોકો સાથે, ફ્રેન્ડ સાથે, સલાહકાર સાથે, ટીચર, તો તે લોકો આ સમસ્યાને ડિફરન્ટ વે, અલગ રીતે જોશે. જો તમે ટીનેજર્સમાં છો તો તમે તમારી વાત તમારા ફ્રેન્ડ્સ સાથે રજૂ કરો. કોઈક એવી મોટી સમસ્યા છે તો તમે ફેમિલીના મેમ્બર સાથે રજૂઆત કરો. તમને કોઈ માર્ગદર્શનની જરૂર છે તો સલાહકાર, કાઉન્સેલર, ટીચર વગેરેને તમે સલાહ લઈ શકો છો. તો આ લોકો છે તમારા માટે જે સમસ્યા છે, જો આ લોકો સમક્ષ તમે તેની રજૂઆત કરો છો તો આ સમસ્યાનું સોલ્યુશન તમને એ સારી રીતે આપી શકે છે. માટે તમને તમારો દુઃખ છે, તમારી જે ચિંતા છે એ બીજા પાસે વહેંચતા પણ શીખવું પડશે. ઓકે, નેક્સ્ટ, if you find your problem serious, you can meet your doctor. અને જો તમારી જે સમસ્યા છે, તમારી જે ચિંતા છે એ ખૂબ જ સિરિયસ છે તો તમે તાત્કાલિક ડોક્ટરને મળો. Such help may help you say no to stress. અને તમે ચિંતાને ના પાડો, તણાવને ના પાડો. ઓકે, નેક્સ્ટ જે છે, now your limits. If your problems is serious and you cannot solve or change it, leave it aside. Don't fight the situation. Learn to accept what it. Later on you will find some solution. અહીં વાત કરવામાં આવેલી છે તમારી મર્યાદાને જાણો. લિમિટ્સ મીન મર્યાદાઓ. પ્રોબ્લેમ સોલ્વ ન થઈ શકે ને
અને ચેન્જ પણ ન થઈ શકે તો તેવા પ્રોબ્લેમને આપણે સાઈડમાં રાખી દેવાનું અને જે છે તેને સ્વીકારતા શીખો. અને આપણા બસની વાત ન હોય ને તો તેને સાઈડમાં મૂકી દેવું અને આગળ જતા તમને સમય આવતા તેનો ઉકેલ પણ મળી શકે છે. પણ તમારામાં રહેલી જે મર્યાદાઓ છે એને એક્સેપ્ટ કરો કે આ મારાથી નહીં થઈ શકે તો ના થઈ શકે. જરૂરી નથી કે બધા કાર્યો આપણાથી થઈ શકે. માટે ગણિતના દાખલા આપણને નથી ફાવતા તો નથી ફાવતા, ઇંગ્લિશનું ગ્રામર નથી આવડતું તો નથી આવડતું. એના માટે આપણે તણાવમાં રહેવાની જરૂર નથી, પરંતુ આપણે જ્યાં છીએ ત્યાં આપણે એનું જે કાર્ય છે એ ઘણી વખત આપણને ન સમજાવતું હોય પણ સમય જતાં તે બાબત આપણને ઘણી સહેલી પણ લાગતી હોય. સલાહકાર ટીચર્સની મદદથી તે આપણે ખૂબ જ સારી રીતે આવડી પણ જતું હોય છે. તો આપણે જ્યારે નથી આવડતું ત્યારે આપણે બીજા સમક્ષ એની રજૂઆત કરવી પણ જરૂરી છે. નેક્સ્ટ, ટેક કેર ઓફ યોરસેલ્ફ. તમારી જાતને સંભાળો. યુ આર સ્પેશિયલ. આપણે એક ગોડ ગિફ્ટેડ છે. આપણે સ્પેશિયલ છે. ગેટ ઇનફ રેસ્ટ એન્ડ ઇટ વેલ. If you don't eat properly, you will have less abilities to solve your problems. If stress doesn't allow you sleep, you should meet your doctor. હવે તમારા જેવું બીજું કોઈ જ નથી. તમે એક જ છો. તમે જે સારી રીતે કરી શકો છો તે તમે જ કરી શકો છો. ભગવાને દરેકમાં અલગ અલગ શક્તિઓ આપેલ છે. જો તમે સારું ખોરાક ગ્રહણ નહીં કરો તો તમે તમારા પ્રોબ્લેમને સોલ્વ નહીં કરી શકો. તણાવનું પ્રમાણ વધતું જશે. તમને પૂરતા પ્રમાણમાં નીંદર નથી આવતી, તમે સારી રીતે નીંદર નથી કરી શકતા, સૂઈ પણ નથી શકતા, તો તે તમારા તણાવમાં વધારો કરે છે. અને આવા સમયે જો તમારી નીંદર નથી આવતી, તમે ખાઈ પી શકતા નથી, તો ઓબ્વિયસલી તમે ડૉક્ટરને મળો. ઓકે, ગુડ. નેક્સ્ટ જે પોઈન્ટ છે, ગીવ ટાઈમ ફોર ફન. આનંદ માટે પણ થોડુંક ટાઈમ આપવું. એડજસ્ટ ટાઈમ ફોર બોથ વર્ક એન્ડ એન્જોયમેન્ટ. તમારા ટાઈમને એડજસ્ટ કરો અને તમારા તંદુરસ્તી માટે રમવું પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે એન્જોયમેન્ટ પણ આપણા જીવનમાં તણાવ મુક્ત કરી શકે છે. For your well-being, good health, play is as important as work. Take break from your daily activity, have fun and enjoyment. હવે તમારી સવારથી લઈને સાંજ સુધીની ક્રિયાઓ રોજિંદી તો આપણે કરતા ઉઠવું, ખાવું, પીવું, નાવું, ધોવું વગેરે વગેરે, પરંતુ એની સાથે સાથે એવું કાંઈક કરો કે જેના દ્વારા તમને તમારા જીવનમાં કાંઈક ખુશી મળે, આનંદ મળે. તે કરવાથી તમને કાંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી ફીલ થાય. રોજિંદી ક્રિયા તો આપણે કરીએ છીએ, પણ એનાથી ક્યારેક પિકનિક કરો, ક્યારેક મિત્રો સાથે એવો મેળાવડો કરો, મોજ મજા પણ કરો, રમતો રમો, એવા પુસ્તકો વાંચો જેના કારણે આપણને અદ્વિતીય આનંદ પ્રાપ્ત થાય અને એના કારણે આપણી લાઈફની અંદર એન્જોયમેન્ટ આવે. ઓકે, તો એના કારણે પણ આપણે તણાવ મુક્ત થઈ શકતા હોઈએ છીએ. નેક્સ્ટ, બી પાર્ટિસિપેટ. બી અ પાર્ટિસિપેટ મીન્સ કે ભાગ લેવું. હવે કેવી વસ્તુઓમાં ભાગ લેવું આપણે જોઈએ. On way to keep from getting bored, sad and lonely is to go where it is happening. હવે અહીં વાત કરે છે કે ભાગ પણ લેવું. તો જ્યાં કોઈ ઘટનાઓ બનતી હોય ત્યાં તણાવમાંથી બહાર નીકળવું. હોય તો પ્રસંગોમાં, પિકનિકમાં, રોટરી ક્લબમાં આપણે જોડાણ સાધવું પડે. Sitting alone can make you feel frustrated, એટલે કે હતાશા. Instead of feeling sorry for yourself, become a participant. જો તમે એકલતા દૂર કરવી હશે
અને જો તમે એકલા બેસશો તો તમારી આ જે એકલતા છે તેને દૂર કરી શકાશે નહીં. માટે ઓફર યોર સર્વિસ ઇન નેબરહુડ ઓર વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન. સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે તમે મળો, તેમને હેલ્પ કરો. હેલ્પ યોરસેલ્ફ બાય હેલ્પિંગ અધર પીપલ. Get involved in the world and the people around you, and you all find they will be attracted to you. Attracted. You will be on your way to making new friends and enjoying new activities. તો તમારી ચિંતા વધશે, માટે અન્ય કાર્યક્રમોમાં ભાગ લેતા થાઓ અને બીજા લોકોને હેલ્પ કરો, અને જેથી તમને શું મળશે? ખુશી મળશે અને બીજા લોકો પણ તમારાથી એટ્રેક્ટ, તમારા તરફ ખેંચાશે અને ફ્રેન્ડ્સ એન્ડ એન્જોયિંગ ન્યૂ એક્ટિવિટીઝ તમે કરશો, જેના કારણે તમે તણાવ મુક્ત થઈ શકો છો. નેક્સ્ટ છે ચેક ઓફ યોર ટાસ્ક. હવે ચેક ઓફ યોર ટાસ્ક એટલે આપણે જાણીએ છીએ, પણ આપણે અહીં એવા અર્થમાં લેવાનું છે કે કામનું લિસ્ટ બનાવ્યું હોય તેને તપાસવું અને કયું કામ વધારે ઇમ્પોર્ટન્ટ છે તેને પહેલો મહત્વ આપવો અને એના કારણે તણાવથી દૂર રહેવું. જોઈએ, અ પર્સન કેન નોટ ટેક કેર ઓફ all the things at time. If you try so, you may not finish anything. It leads to stress. The better way is to make a list. Do them one by one. Give importance to the most important ones and do those first. હવે અહીંયા વાત કરવામાં આવી છે કે કોઈ એક વ્યક્તિ બધી કાર્યોની કાળજી લઈ શકતું તો નથી. બધામાં એટલી ભગવાન કોઈકમાં એવી આપે, પણ બધા પાસે એવી શક્તિઓ હોવી જરૂરી નથી. તો માણસની લિમિટ હોય, બધા કામ કરવા જતાં તે કોઈ કામ પૂર્ણ કરી શકે અને તેના કારણે તે તણાવમાં પણ આવી શકે. એટલે બધા કામ ન થાય એટલે કામનો બોજો વધતો જાય અને એ તણાવમાં આવતો જાય કે હજી આટલું નથી થઈ ગયું. જેમાં આપણે પરીક્ષા આવે અને સવારથી આપણે વાંચતા આવીએ અને પછી હજી પણ આપણને થાય કે હજી તો આટલા બધા ચેપ્ટર વાંચવાના બાકી પડ્યા છે, અને ત્યારે આપણે ચિંતામાં આવીએ કે હવે તો આટલો સમય છે, આટલા સમયમાં હું કેટલું વાંચી લઈશ. તો એવી જ રીતે અહીં પણ એવું છે. તો આપણે અહીંયા શું કરવાનું છે કે તેના કારણે તણાવમાં આવી શકે છે. તો આપણા પાસે 10 કામ છે. હવે એ કામની વહેંચણી એ રીતે કરો કે એમાંથી જે 5 કામ છે જે આજે જ કરવાના છે અને વધુ મહત્વના કામ હોય તે આપણે પહેલા નિપટાવી લેવા, અને બીજા કાર્યો જે છે એ પછીના દિવસોમાં પણ થઈ શકે તેવા હોય તો તેમને પછી કરવા જોઈએ. ઓકે, નેક્સ્ટ, મસ્ટ યુ ઓલવેઝ બી રાઈટ. શું તમે દરેક વખતે સાચા જ હો છો તેવું તમે માનો છો? પણ ના, ઘણી વખતે આપણે આપણી રીતે સાચા હોઈએ અને સામેના લોકો એના રીતે. તો એને આપણે જોઈએ, ડુ અધર પીપલ અપસેટ યુ particularly when they don't do things your way? Try cooperation instead of opposing. It is the better than fighting and always be right. A little give and take, compromise on both sides will minimize stress. It will help you be happy. બીજા લોકો તમને અપસેટ કરે છે. તમે મારા પાસે કોઈ પ્રોબ્લેમ લઈને આવો અને સમજાવો, કલાકોના કલાક કાઢી નાખે, અને જ્યારે એ આપણને કહે પ્રોબ્લેમ એવું છે કે રીડિંગ ક્યારે કરવું, અને હું એમને કહું કે સવારના બ્રહ્માચર્ય સવારના ભાગમાં તમે રીડિંગ કરો, પરંતુ એ તો રાત્રે 12 વાગ્યા સુધી જ વાંચે છે. તો ઓબ્વિયસલી સવારના તે 7 કે 8 વાગે જ ઉઠવાના, અને એનું કહેવું ન માને એટલે એ તણાવમાં આવી જાય. તો હવે અહીંયા કહેવા માંગે છે કે જ્યારે તમારા કયા પ્રમાણે કામ ન થાય ને,
તો કોઓપરેટ કરો. વિરોધ કરવાના બદલે તેમને સહકાર આપવો. ફાઇટિંગ કરતા સ્વીકાર અથવા સહકાર આપવો તો આ વધુ સારું કહેવાય અને એને પણ કામ કરવાની મજા આવે છે. ઓકે, નાઉ ઇટ્સ ઓકે ટુ ક્રાય. અ ગુડ ક્રાય કેન બી હેલ્પફુલ. ક્રાયનો એક અર્થ થાય છે રડવું અને બીજો અર્થ થાય છે ચીસ પાડવી. અ ગુડ ક્રાય કેન બી હેલ્પફુલ. બીજા લોકો તમને અપસેટ કરે છે, તમે મારા પાસે આવો છો, તો અહીં આપણે જે છે એમાં રડી પડીએ તો એ આપણે જોઈએ. A good cry can be helpful. It will give you relief. It also helps you stop headache and other physical troubles. Take some deep breaths. They also release tension. હવે ચીસ પાડવું, રડવું તો એ આપણે અંદરથી રાહત આપશે. આપણે જોયું ઘણી વખત આપણે ઘણા બધા ટેન્શન હોય અને એક વખત આપણે રડી લઈએ ને તો આપણો આખો જે ટેન્શન છે એ તરત ને તરત ક્યાં ગાયબ થઈ જાય ને ખબર જ ના પડે. તો તેવી જ રીતે અહીંયા કહ્યું છે સ્ટોપ હેડેક, માથાનો દુખાવો, પછી બીજી શારીરિક તકલીફો વગેરે. સ્ટોપ, ત્યાં સ્ટોપ. પછી ચીસ મદદ કરશે, તેઓ પણ તમને તણાવથી દૂર કરે છે. પછી ડીપ બ્રીથિંગ એટલે કે ઊંડા શ્વાસ. દે આલ્સો રિલીઝ ટેન્શન. આપણે ઘણી વખત કહીએ ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ લેવો, તો ઊંડા શ્વાસ એટલે કે પ્રાણવાયુ છે, તો તેના દ્વારા પણ આપણે ચિંતામાંથી મુક્ત થઈ શકીએ છીએ. નેક્સ્ટ, ધ આર્ટ ઓફ રિલેક્શન. ધ બેસ્ટ વે ટુ અવોઇડ સ્ટ્રેસ ઇઝ ટુ લર્ન હાઉ ટુ રિલેક્સ. રિલેક્સ એટલે તમને જાણો છો, રિલેક્સનું વધારે કહેવું જરૂર નથી. For while don't pay attention to your worries. Find activities to give you joy. It can also be good for your mental and physical health. Forget about always winning. Focus on relaxation, enjoyment and health. Follow the method that works for you. And thus you can say no to stress. હવે રિલેક્સ, ઘણી વખત વાંચ કરતા હોઈએ ને ત્યારે પણ આપણે વચ્ચે આપણે કહીએ કે હવે મને થોડુંક રિલેક્સ કરવા દે. ઘણી વખત ઘણું બધું કામ કરતા હોઈએ, કામ કરતાની સાથે પણ આપણે રિલેક્સ થવા માટે કંઈક બીજું, ઘણી વખત કામનો બોજ વધી જાય તો આપણે મોબાઈલ લઈ લેતા હોઈએ, થોડીક વખત ગેમ રમી લેતા હોઈએ, મોબાઈલ પર વાત કરી લેતા હોઈએ, મિત્રો સાથે મેળાવડો કરી લેતા હોઈએ, ફેમિલીના લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરી લેતા હોય, તો વગેરે વગેરે જે બાબતો છે એ રિલેક્શન માટે હોય છે. તો એકદમ રિલેક્સ થઈ જવું એ પણ આખું અલગ છે. તો આઈ હોપ આ વિદ્યાર્થી મિત્રો તમારા માટે પણ ખૂબ જ અગત્યનો યુનિટ કહી શકાય અને આમાંથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે અને તમને પણ ખ્યાલ આવ્યો હશે કે આપણે પણ જ્યારે આપણા જીવનની અંદર આટલું બધું તણાવ લઈ લેતા હોઈએ છીએ, આટલું બધું સ્ટ્રેસ લઈ લેતા હોઈએ, આટલી બધી ચિંતા કરતા હોઈએ છીએ, તો એ નકામી છે. કારણ કે એ જો વધારે હાવી થઈ જાય તો આપણી હેલ્થ બગડી શકે છે, આપણા માઇન્ડ ઉપર તેની ઇફેક્ટ પડી શકે છે. તો જ્યારે આવું થાય ત્યારે આપણને એને ડાયવર્ટ કઈ રીતે કરવો તે પણ આપણને આ લેસન દ્વારા જાણવા મળ્યું છે. તો આઈ હોપ તમે આ લેસનને ખૂબ જ સારી રીતે સમજશો અને તમારા જીવનમાં તેને ઉતારશો. કારણ કે આ આપણા જીવનથી મરણ સુધી માટે ખૂબ જ અગત્યનો લેસન છે અને 10thના સ્ટુડન્ટ્સ માટે તો આ ખૂબ જ અગત્યનું કહી શકાય તેવું લેસન છે. માટે આઈ હોપ તમને ખૂબ જ મજા આવી હશે અને ખૂબ જ આમાંથી જાણવા પણ મળ્યું હશે. ઓકે, થેન્ક યુ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ. ઓકે.